શાંતિ. ઓમ શાંતિ. શનિવારે કરેલું ભૂલી નથી ગયા ને? ભૂલા એવું તો નહોતું. આપણે સ્વસ્તિક પર હતા. સ્વસ્તિક એટલે શું? શુભ. સ્વસ્તિક એટલે શું? શુભ. જીવનમાં જે પણ થઈ રહ્યું છે એ બધું સારું જ છે, શુભ છે. સૃષ્ટિ ચક્ર એ છે કાલચક્ર. જે થાય છે તે પણ સારું થાય છે, જે થવાનું છે એ પણ સારું જ થવાનું છે. ઘણી વખત એવી વસ્તુઓ થઈ જતી હોય છે, એવી પરિસ્થિતિ આવે છે તો આપણે ગભરાઈ જતા હોઈએ છીએ, હાઈપર થઈ જતા હોય છે અને એ વખતે ખોટી વસ્તુનું ડિસિઝન લઈ જવાતું હોય છે. પછી થોડાક સમય પછી આપણને રિયલાઇઝ થાય છે કે એ ટાઈમે જો થોડી ધીરજ રાખી હોત તો એ આપણા કલ્યાણ માટે જ હતું. એક રાજાની સ્ટોરી કહું છું એના ઉપરથી. રાજાને હાથમાં વાગી જાય છે અને એને બહુ ગુસ્સો આવે છે. તો એનો રાજાનો જે મંત્રી હોય છે, મંત્રી કહે છે મહારાજ એને જવાનું છે શિકાર પર અને એને વાગી જાય છે. તો પેલો મંત્રી કહે છે કે કંઈ વાંધો નહીં મહારાજ, કંઈક સારા માટે જ થયું હશે. તો મહારાજને વધારે ગુસ્સો આવે છે. એક તો વાગ્યું હતું, દુખતું હતું, એમાં મંત્રી પાછો કહે છે કે સારા માટે જ થયું હશે. તો એ મંત્રીને ગુસ્સો આવે છે તો જેલમાં પૂરી દે છે. અને એવું વાગેલા જ મહારાજ જાય છે તો ખરા જ શિકાર કરવા માટે. પણ શિકાર કરતાં એમને થોડી તકલીફ થતી હોય છે. એવામાં જંગલમાં એમને જંગલના રહેતા આદિવાસીઓ મળી જાય છે. એ લોકો એને મહારાજને પકડીને લઈ જતા હોય છે. એટલામાં જે આદિવાસીઓના એક મેઇન જે હોય છે એ જુએ છે કે મહારાજને હાથમાં વાગ્યું છે. એટલે એની ભાષામાં એના બધા માણસોને કહે છે કે આપણે આનું બલિ નહીં ચડાવી શકીએ કારણ કે એને વાગેલું છે, એ અખંડ નથી. એટલે એને છોડી દે છે અને મહારાજ બચી જાય છે ને પાછા આવતા રહે છે. ત્યારે એને રિયલાઇઝ થાય છે કે મંત્રીએ કીધું હતું કે જે થાય છે તે સારા માટે થાય છે અને એને દુઃખ થાય છે કે મંત્રીને મેં જેલમાં પૂરી દીધો. એટલે જઈને મંત્રીને છોડાવીને લઈ આવે છે. મંત્રી પાસે માફી માંગે છે અને સોરી કહેતા હોય છે. તો મંત્રી કહે છે કે ના મહારાજ, જે થાય છે તે સારા માટે જ થતું હોય છે. જો હું તમારી સાથે હોત તો એને અખંડ માણસ જોઈતો હોય છે. હું ખંડિત, તમે ખંડિત હતા, હું તો અખંડ હતો ને, તો તમારી બદલે મને લઈ જતે. એટલે કાલચક્રમાં જે કંઈ પણ થાય છે, જે સમયે થાય છે એ આપણા સારા માટે જ થતું હોય છે. એ એક ગાંઠ મારી લેવાની છે. આ સમયે આપણને એવું લાગે છે કે આ બરાબર નથી, પણ એની પાછળ કંઈક શુભ થવાનું જ રહસ્ય છુપાયેલું છે. સો જ્યારે બી જે બી પરિસ્થિતિ આવે છે એના ઉપર પેશન્સ રાખીને, ભગવાન ઉપર નિશ્ચય બુદ્ધિ રાખીને રહીએ તો આપણને સાચો રસ્તો મળતો જ હોય છે. આ કાલચક્રનો નિયમ છે. સ્વસ્તિક મેન છે કે જે સુખ, દરેક કાલ દરેક સમય સુખ છે. અમુક વસ્તુ આપણે કહીએ છીએ ને કે સમય પર છોડી દેવાની, સમય એનો સાચો રસ્તો બતાવે છે. આ એ વસ્તુ છે. તો આપણે ભણ્યા હતા કે સતયુગ અને સ્વસ્તિકના જે 4 પ્રહર છે એ પ્રમાણે આપણે 4 ભાગ કરીએ છીએ. તો સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ ને કલયુગ. સતયુગમાં દેવી રાજ્ય હોય છે. ત્યાં આગળ 16 કળા સંપૂર્ણ દેવતાઓ રહે છે. રાઈટ? 16 કળા સંપૂર્ણ દેવતાઓ રહે છે. તે કેટલા વર્ષનું આયુષ્ય મેળવે છે. આપણે 2 ચેપ્ટર સાથે કરીએ છીએ. લેક્ચરની પૂરું થાય ને સમજવાનું ઇઝી બી છે. સાથે કરીશું તો 1250 વર્ષ. કેટલા વર્ષ જીવે છે? સૂર્યવંશી હોય છે એ લોકો. કેમ સૂર્યવંશી કહીએ છીએ? કારણ કે એમાં રાજ્ય કોનું છે? લક્ષ્મીનારાયણ, સત્યનારાયણ. રાઈટ? એટલે સૂર્યવંશી રાજ્ય હોય છે. દેવતા ઘરાના કહેવાય. અને આપણે એમાં 8 જન્મ લે છે. દેવી દેવતાઓ કેટલા જન્મ લે? 8 જન્મ લે. એટલે એક જન્મ કેટલો થયો? 1250 વર્ષ ટોટલ છે. એમાં 8 જન્મ.
એટલે એક જન્મ થયો 150 વર્ષનો. કેટલો થયો? 150 વર્ષનો. આપણે અત્યારે કેટલો જન્મ જઈએ છીએ? 60 થી 70 વર્ષ. એમાં બી આપણી કેટલી બધી મહત્વાકાંક્ષાઓ છે જે પૂરી જ નથી થતી. અહીંયા સતયુગમાં તો બધું તૈયાર જ છે, ભોગવવાનું છે, કશું જ કરવાનું નથી. તો કોને નથી ગમતું અહીં જવાનું? અહીંયા આગળ આપણે 16 કળા સંપૂર્ણ હોઈશું. પછી આવે છે ત્રેતાયુગ. ત્રેતા એટલે થોડીક ત્રુટી થઈ ગઈ. જે 100% કળા સંપૂર્ણ હતી એમાં થોડીક ત્રુટી આવી. એને આની સાથે કહીએ તો આપણો હાથ થોડોક નીચો થઈ ગયો છે. હજી સીધો જ, એટલે આપણે છે તો પ્યોર જ, પણ થોડુંક એમાં ડિપ્લિટેશન આવ્યું. કારણ કે એનર્જી વપરાય. 150 વર્ષ 8 જન્મ આત્માએ વર્ક કર્યું એટલે થોડીક ડાઉન થઈ ગઈ. એટલે અહીંયા આગળ હોય છે આપણી ત્રેતાયુગમાં ત્રુટિવાળું કહેવાય. અને અહીંયા આગળ આપણે ચંદ્રઘરાણાના. ચંદ્રઘરાણાના કેમ કહીએ છીએ? કારણ કે રામ રાજ્ય. રામ કયા હતા? ચંદ્રવંશી કહેવાતા હતા. અને રામાયણ જેને વાંચ્યું હશે ને તેમાં એમાં આવે છે કે રામના પૂર્વજ સૂર્યવંશી હતા. રામાયણ જેને વાંચ્યું હશે એને આ વસ્તુ ખબર હશે કે રામના પૂર્વજ સૂર્યવંશી કહેવાતા હતા. અને આમાં આપણે જીવીએ છીએ 12 બર્થ લઈએ છીએ. 12 બર્થ. હવે અહીંયા આગળ શરૂઆતથી આપણે આ એક પોઈન્ટ કહેવાનું રહી ગયો કે અહીંયા આપણે શરૂઆતથી લઈને સતયુગ તક 9 લાખ આત્માઓ, શરૂઆતની 9 લાખ આત્માઓ સતયુગમાં આવે છે. કેટલી આવે છે? 9 લાખ. તો રિઝર્વેશન કરાવવું કેટલું ફાસ્ટ જરૂરી છે? 9 લાખ. 9 લાખમાંથી ત્રેતાયુગ પહોંચતા 2 કરોડ લગીને પહોંચતા હોઈએ છીએ આપણે. પણ શરૂઆત 9 લાખ. પહેલી 2 જે મેં કીધું હતું 2, પછી આવે છે ધીરે ધીરે એવી રીતના 9 લાખ ને છે પૂરું થતાં લગીને ત્રેતાયુગ લગીને સતા લગીને આપણે 2 કરોડ લગીને પહોંચતા હોઈએ છીએ. ત્રેતાયુગમાં આપણે 1200 વર્ષના ચંદ્રવંશી અને 14 કલા હોય છે. હવે 14 કલા એટલે 2 કલા ડિપ્લીટ થઈ. 16 કળા સંપૂર્ણ. એ મેં તમને સમજાવ્યું હતું કે કલા એટલે કે ટીક માર્ક નથી, પણ 100% ચાર્જ. પવિત્ર હોઈએ આપણે, એકદમ પવિત્ર, પ્રકાશિત. પછી એમાં 2 કલા ડાઉન થઈ. તો એ કેવી રીતના આપણે મહેસૂસ? સીતાજીનો એક્ઝામ્પલ. સીતાજીને બધી જ વસ્તુ પવિત્ર હતી. એટલા પવિત્ર હતા કે રાવણ આટલો શક્તિવાન એને ટચ નહોતો કરી શક્યો, એટલા પવિત્ર હતા. પણ એમની કલા ડિપ્લીટ થઈ કે એમને પોતાને ખબર હતી કે આ સોનાનું હરણ માયા છે. પણ એ આપણે ઘણી વખત કહે છે ને બુદ્ધિ મારી જાય છે, બુદ્ધિ મારી જાય છે. ધ સેમ વસ્તુ અહીંયા આગળ એ વસ્તુ બતાવે છે કે 2 કલા ડિપ્લીટ થઈ, આત્મા ઓછી થઈ, એમની એનર્જી ઓછી હતી એ ટાઈમે, એટલે એ વસ્તુની ભૂલ થઈ એમનાથી. તો અહીંયા આગળ આવે છે રામ સીતાનું રાજ્ય, 14 કલા સંપૂર્ણ. અને અહીંયા આગળ આપણે 12 બર્થ લઈએ છીએ. 1250 વર્ષમાં 12 બર્થ આવે છે. એક જન્મ 125 વર્ષનો, 100 થી 125 વર્ષનો હોય છે. હે, એના પછી ઉતરતા આપણે આવીએ છીએ અહીંયા આગળ દ્વાપરમાં. દ્વાપરમાં આવતા લગીને આપણો જમણો હાથ ડાબા પર જતો રહ્યો. એટલે આપણે કેવા કર્મ કરવા માંડ્યા? ઉલટા કર્મ કરવા માંડ્યા. જેવો હાથ ગયો એવા કર્મ થવા માંડ્યા. અને દ્વાપર એટલે ધૂપર એટલે 2 મત ચાલુ થઈ ગયા. બધી વસ્તુઓમાં મત ડબલ થઈ ગયા. શાંતિ, અશાંતિ, સુખ, દુઃખ, એવી બધી વસ્તુઓ ડબલ ચાલુ કરવા. હવે અહીંયા લગીને આ 2500, 1250 થી 1250 એટલે 2500 વર્ષ આપણે એકદમ પ્યોર રહ્યા, સરસ હતા, પવિત્ર હતા. પવિત્રતા એટલે આપણી એનર્જી બી સારી હતી, પણ ડિપ્લીટ થવા માંડી હતી. અહીંથી અહીંયા પહોંચતા લગીને આપણે 50% ડાઉન. પણ આપણા કર્મ સારા હતા, અહીં સુધીના કર્મ સારા હતા, એટલે આપણે ભગવાનને શોધવા માંડ્યા, એનર્જી શોધતા ગયા, એટલે ભગવાનને યાદ કરે.
પણ ત્યારે જે યાદ કરતા હતા ને એમાં પ્યોરિટી હતી. જે આપણે મીરાના દાખલો લઈએ છીએ, જે બધા જે દ્વાપર યુગમાં જે બી ભક્તો થઈ ગયા ને, ભક્તિ ભાવમાં જે હતા એ પ્યોર હતા. ત્યાં લગીને બી આપણે જે કર્મ કર્યા ને એ પુણ્ય કર્મ કરતા હતા, કારણ કે એટલું ડિપ્લીટ નહોતું થયું આપણું માનસ, એટલું ડિપ્લીટ નહોતું થયું. એટલે અહીંયાથી આપણે જ્યારે દ્વાપર યુગમાં આવ્યા 1250 વર્ષ અગે, એમાં આપણી કલા રહી ગઈ 8 કલા રહી ગઈ, એટલે 50% ડાઉન, રાઈટ. અને આ આપણે કહેવાઈએ વૈશ્ય વર્ણના, અને અહીંયા આપણે 21 જન્મ લઈએ છીએ. આપણા પૂર્વજોના પૂર્વજો આપણે જ્યારે કહેતા હતા ને તે એ લોકો 90 વર્ષ, ઘણા આજે બી જીવ્યા છે, પણ જે આપણે પાછલો જન્મ જે લોકોના પૂર્વજોની વાત કરીએ ને તો એ લોકો 100-125 વર્ષથી જેટલા 100 વર્ષ જેટલું જીવતા. એ દ્વાપર યુગમાં આપણે 100 વર્ષની આયુવાળા હતા. એના પછી એ દ્વાપર યુગમાં આવતા શરૂઆત આપણે ભક્તિભાવથી ચાલુ કર્યું, તો શરૂઆત કરી આપણે શિવજીને બોલાવવાનું ચાલુ કર્યું. એટલે સૌથી પહેલું મંદિર 500 વર્ષ જૂનું સોમનાથનું મંદિર બન્યું. આપણે ચાલુ કરી ભક્તિ, ત્યારથી સૌથી પહેલાં કોને પૂછતા હતા? શિવજીને પૂછતા હતા. એની સાથે સાથે એટલી ભક્તિ આપણે ચાલુ કરી હતી, પણ ભગવાનને આવવાનો સમય નહોતો. એટલે ભગવાને પૈગંબર મોકલાવ્યા કે તમને જે અશાંતિ છે કે જે બી તકલીફ છે એની માટે ભગવાને પૈગંબર્સ મોકલાવ્યા. જે આપણે કાલે વાત થઈ હતી, સૌથી પહેલાં 2500 વર્ષે પહેલાં આવે છે ઇબ્રાહિમ, મુસ્લિમ ધર્મની સ્થાપના કરી. હવે આ જે ધર્મગુરુ આવ્યા ને એ જે બાજુ ગયા ત્યાં આગળ જે આત્માઓની જે તકલીફ હતી, જે રીતની તકલીફ હતી, ધર્મમાં જે અધર્મનો વસ્તુઓ વધતી હતી એ પ્રમાણે એમને પ્રચાર કર્યો. પણ જે બી એમના શાસ્ત્રો લખાયા છે ને એ બધાનું મૂળ જોવા જઈએ ને તો એ આપણે જે આપણું મૂળ છે, જે ગીતાનું જ્ઞાન છે એ જ વસ્તુ એ સમજાવી રહ્યા હતા. પણ એટલો બધો અધર્મને એ બધી વસ્તુઓ હતી કે જેમને સાંભળ્યું જ નહીં. ઇબ્રાહિમે શું કીધું કે બૌદ્ધ ભગવાને શું કીધું કે મહાવીરે શું કીધું, એ લોકોએ એટલું સરસ રીતે ફોલો જ ના કર્યું. એમને ભગવાન બનાવીને પછી સ્થૂળ પૂજા પાઠમાં ને એમાં આપણે જતા રહ્યા કે એમનો જે મેઇન પ્રિન્સિપલ્સ છે એમને સમજાવવાની કોશિશ કરી હતી, એના પર આપણે ફોકસ જ નહીં કર્યું. આપણી આત્મા એટલી ડિપ્લીટ થવા માંડી હતી કે એમને એ વસ્તુ સમજાઈ જ નહીં જે એ સમજાવવા આવ્યા હતા, રાઈટ. પછી આપણે તો પણ આપણે એમાંથી બહાર નથી નીકળી શકતા એમના એટલા જ્ઞાન સાથે. પછી ધીરે ધીરે આપણે અહીંયા આગળ 21 જન્મ લીધા. 21 જન્મથી હજી આપણે આગળ જતાં આપણે કલયુગ લગીને પહોંચ્યા. તો અહીંથી આગળ જતાં આપણે પછી બધા ભગવાનોને, દેવી દેવતાઓને પૂછતા થઈ ગયા. અહીંયા આગળ આવતા દ્વાપરમાં નીચે આવતા આપણે દેવી દેવતાઓને પૂછતા થઈ ગયા. એટલે આપણે કૃષ્ણને પૂછતા થઈ ગયા, પછી આપણે રામ ને સીતાને પૂછતા થઈ ગયા, ગણેશની પૂજન આવી ગયું, પછી આવ્યું એમનું પૂજન આવી ગયું, આપણે હનુમાનજીનું, બધા દેવી દેવતાઓની પૂજન વિધિ ચાલુ કરી દીધી. આપણે કલયુગ લગીને પહોંચતા આપણે એટલા બધા પતિત થઈ ગયા. એટલે પછી એમાં નવા મઠ ઊભા થયા, અલગ અલગ મઠ, આશ્રમ, બધા ધર્મમાં ભાગ પડવા માંડ્યા. બધા અલગ અલગ ઋષિ મુનિઓ, જે બધા મહારાજશ્રીઓ બધા ઊભા થયા, આશ્રમ બનવા માંડ્યા છે, યજ્ઞ ચાલુ થયા. એ કલયુગ આવ્યું. કલયુગમાં કલાહીન થઈ ગયા આપણે. બેટરી ટોટલ ડાઉન. જે આપણે અત્યારે કહીએ છીએ ને, કોઈ દરેક મનુષ્યમાં એક વિશેષતા હોય છે, એક કે બે વિશેષતા હોય છે, બસ એ જ હોય છે. જે આપણી 100% હતી એમાંથી આપણે 1 કે 2 પર આવી ગયા. એનર્જી છે ડિસ્ટ્રોય નથી થતી, એટલે 1 કે 2% પર લટકેલી છે અત્યારે આપણે. એટલે અત્યારે આપણે આ કલયુગમાં આવી ગયા. કલયુગમાં આપણે 84 જન્મમાંથી કેટલા 62 જન્મ લઈએ છીએ. 62 જન્મ, 63 જન્મ અહીંયા આગળ લઈએ છીએ આપણે. સોરી, 42 અને આના 21 એમ કરીને આપણે ટોટલ મારીએ દ્વાપરને આના 42 જન્મ લઈએ છીએ અને આના 21 જન્મ.
જે આપણે મેક્સિમમ ભોગવીએ છીએ તે અહીંયા ભોગવીએ છીએ આ બે જગ્યાએ. જે બી ભોગવવાનું આવે છે તે આ આવે છે 21 જન્મ અને આ આવ્યા 42 જન્મ. એમ ટોટલ થયા 83 જન્મ આપણા અહીંયા આગળ થાય છે. સોરી, પાછી ભૂલ કરી, 63 અહીંયા આગળ. અને આ કલયુગમાં જેમ જેમ આપણે પતિત થતા જઈએ તો અત્યારે આપણે જોઈએ છીએ કે જે મહાભારતનો જે અધ્યાયમાં આપણે બધી જોયું છે કે દુશાસન હતા, કે દુર્યોધન હતો, કે દ્રૌપદી હતી, એ જે બધી વસ્તુઓના જે પાત્ર જોયા છે એ બધી વસ્તુઓ અત્યારે આપણે એવી જ જોઈ રહ્યા છે. તો મહાભારતનું પુનરાવર્તન એટલે આપણે નવા યુગની સ્થાપના અને વિશ્વનું આ કલયુગનો અંત. મહાભારત ક્યારે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે કે કલયુગનો અતિમાં અતિ અંત જ્યારે આવશે ત્યારે અધર્મનીમાંથી ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન આવે છે. તો એ જે આવે છે ને એ ટાઈમ કહેવાય છે સંગમયુગ, કે જ્યારે ભગવાન પોતે આવીને આપણને જ્ઞાન આપીને આપણે આપણી અધર્મમાંથી ધર્મ તરફ જવા માટે જીવન જીવવાની કળા શીખવાડશે આપણને. એ શીખવાડીને આપણને દેવતા બનવા માટે દેવતા બનાવશે અને સતયુગ માટે તૈયાર કરશે આપણને. રાઈટ? તો એ અહીંયા આગળ હવે એ કેવી રીતના કરે છે તો એ જે સ્થાપના શિવ ભગવાન કરે છે બ્રહ્મા દ્વારા. તો બ્રહ્મા દ્વારા જે બ્રાહ્મણોની સ્થાપના કરશે, જે બ્રાહ્મણોની સ્થાપના કરશે એ બ્રાહ્મણો તૈયાર થશે, પરિવર્તન માટેના જવાબદાર આધારભૂત બનશે, કે જે વિશ્વનું પરિવર્તન કરવામાં ભાગ લેશે. કે જે કે છે આપણે કહીએ છીએ કે મેં શરૂઆત કરી હતી ત્યારે રૂહાની સેના, એ સેના એટલે પાંડવ, બ્રાહ્મણ. તો ભગવાન અત્યારે સિલેક્શન કરવા બેઠો છે કે કોને ક્યાં લઈ જવું, એને પરમધામ લઈ જવું કે સતયુગ લઈ જવા માટે. તો એ સિલેક્શન કરી રહ્યો છે, બધાને બોલાવે છે. કારણ કે અહીંયા આગળ આપણે વાત કરીએ તો અહીંયા આપણે ત્રેતાયુગ પૂરા થતાં લગીને 33 કરોડ દેવી દેવતાઓ છે, જે આપણે વાત થઈ એ પ્રમાણે. એટલે અહીં લગીને કેટલી 33 કરોડ આત્માઓ રહેશે. એટલે એને કેટલી શોધવાની છે? 33 કરોડ બ્રાહ્મણ જેવા શોધવાના છે કે જે દેવી દેવતા માટે સિલેક્ટ કરવાના છે. તો એ 33 કરોડમાં લગીને પહોંચવા માટે આપણે પુરુષાર્થ કરવાનો છે. અહીંયા આગળ શરૂઆતમાં કોણ આવશે? પહેલું લક્ષ્મીનારાયણ. પણ લક્ષ્મીનારાયણ એટલે પણ રાજ્ય કરવા માટે પહેલાં બાળકનો જન્મ થાય. તો એ બાળક કોણ? એ ફર્સ્ટ બાળક જેને રાજકુમાર કહેવાય. એ આપણે બધાએ ભાગવત વાંચ્યું હશે ને તો કે બધા એવું જોયું છે કે કૃષ્ણ વાપસ આને વાલા હૈ, કલગીધારી વાપસ આએગા. એ કલગીધારી એ કૃષ્ણ, જે બાળ સ્વરૂપે આપણે પૂજીએ છીએ તે કૃષ્ણ. એ કૃષ્ણ સતયુગનો પહેલો રાજકુમાર, પ્રિન્સ. અને એની સાથે જે આપણે લક્ષ્મી પણ જોઈએ ને તો એ કોણ? રાધા. રાધા અને કૃષ્ણ એ પહેલાં ત્યાંના આવશે બાળક. અને એ બાળક પછી જ્યારે સ્વયંવર થઈને એમના જ્યારે મેરેજ થશે એ કહેવાય લક્ષ્મીનારાયણ, જે વિશ્વના રાજ્ય બનશે અધિકારી, મહારાજા મહારાણી. લક્ષ્મીનારાયણ એ અહીંયા આગળ આવશે. એટલે હવે આપણે કેવો પુરુષાર્થ કરીને ત્યાં પહોંચવું છે એ આપણે નક્કી કરવાનું છે. કે આપણે એવું જન્મ જોઈએ છે કે એની સાથે જન્મીએ, એના સખા બનીને જન્મીએ, એની સાથે એની બહેન બનીને જન્મીએ, એની સાથે એના ઘરમાં એની સાથે મહેલમાં ભલે દાસ દાસી બનીને રહીએ પણ એની સાથે રહીએ. અહીંયા આગળ એવો પુરુષાર્થ કરવો પડશે. એ 8 જન્મ લેશે. એટલે આપણે એને કહીએ છીએ એની જન્માષ્ટમી ઉજવીએ છીએ. અને એ જે 9મો જન્મ એમને લીધો એ રામનો જન્મ, એટલે જેને આપણે રામનવમી ઉજવીએ છીએ. એમના 8 જન્મ પછી 9મો જન્મ એટલે રામ ભગવાન, જે એક જ સોલ જે અહીંથી શરૂઆત કરશે એના 84 જન્મ પૂરા કરશે ને. કારણ કે એ હીરો પાઠધારી છે.
એટલે એના પોતાના 84 જન્મ લેશે, રાઈટ? એટલે આ આખું કાલચક્ર એ ફરશે આત્મા. જે આત્મા જેવા કામ કરે છે, કર્મ કરે છે, એ પ્રમાણે એને એટલા જન્મ જીવવા મળતું હોય છે. હવે એવું આપણે વિચાર કરીએ તો કલયુગના આપણા લોકો એવું વિચારે કે સારું યાર, કર્મ કરવું જ નથી ને, સારું કર્મ કરીશ તો મારે આટલું બધું વર્ષ જીવવું પડશે, આટલા બધા જન્મ લેવા પડશે, એના કરતાં હું સારી એવા જ પાપ કર્મ કરું કે ઉપર જ સારી. પણ આપણે એ દિવસે વાત થઈ હતી કે આપણને રૂમમાં બેસી રહેવાનું ગમતું નથી, કારણ કે આત્માને શું કહીએ છીએ? ચંચલ છે, એને ઉપર બેસી રહેવાનું ગમશે નહીં. તો ઉપર જે જવાની પરમધામમાં જે છે, એટલે કલયુગમાંથી અંતમાં વિનાશથી જ્યારે આત્માઓ પાછી ઉપર જશે, તે એ આત્માઓ જ્યારે ઉપર જાય છે તો બે ટાઈપની આત્માઓ આવશે કે જે સજા ભોગવીને જશે અને જે એ સુકર્મ કરીને, યોગ કરીને, પુણ્યકર્મ ભેગું કરીને અહીંયા આગળ ત્રેતાયુગમાં અને સતયુગમાં આવશે. એટલે ઉપર ગયા પછી તમારા કર્મના પ્રમાણે તમને નીચે પાછી એન્ટ્રી મળશે. તમે કેવા કર્મ કર્યા છે એના બેઝ ઉપર. તમે સારા કર્મ કર્યા છે તો ત્યાં આગળ ત્રીજે જે કૃષ્ણનો છે જન્મ, તેમાં બીજા કે ત્રીજા જન્મે તમને આવવાની એન્ટ્રી મળે. ક્યાં તમે અહીંયા આગળ ત્રેતાયુગમાં એન્ટ્રી મળે. ત્રેતાયુગની એન્ટ્રી માટે હું એટલું કહી શકું કે જે લોકો આ જ્ઞાન લે છે, ભગવાન એવું કમિટમેન્ટ છે કે જેને આ જ્ઞાન લીધું છે, પૂરેપૂરું ઉતાર્યું છે, પુરુષાર્થ નથી કર્યો, જે ભગવાને યોગ કરવાનું કીધું છે, જે શ્રીમંત પર ચાલવાનું કીધું છે, એટલું નથી ચાલ્યું પણ આ કર્યું છે, એ ત્રેતાયુગ લગીને તો એલિજિબલ થઈ જ ગયા. એટલે અહીં બેઠેલા ત્રેતાયુગના એન્ડ લગીને તો આવી જ ગયેલા. હવે ત્રેતાયુગના એન્ડ લગીને એટલે 33 કરોડમાં તો એન્ટ્રી મળી જ ગઈ આપણને, એવું કહેવાય. એ 33 કરોડમાં એન્ટ્રી મળી ગઈ એટલે આપણે દેવી દેવતા તો બન્યા જ કહેવાઈએ. એટલે આપણે 33 કરોડ દેવી દેવતામાં પણ, એટલે અત્યારે બી આપણે જે પૂજન વિધિ થાય છે, જે મંદિરો કે નાનું પેલું મંદિર હોય છે, એમાંથી કયા મંદિરમાં આપણી સ્થાપના થઈ છે એ આપણને નથી ખબર. એ તમે જે કર્મ કર્યું છે એના બેઝ ઉપર તમારું નાનું મંદિર બન્યું છે, મોટું મંદિર બન્યું છે, કેવા ભક્તો તમારા છે, તમે કેટલી પ્રજા બનાવી, એ બધા ઉપર આવે છે. એ જે આપણા કર્મ પર આવશે. આના પછીના ચેપ્ટરમાં આપણે કાલે ભણીશું કર્મની ગતિમાં કે કેવા કર્મ કરીશું તો આપણને કેવા ભક્ત મળશે, આપણને કેવી પ્રજા મળશે. અહીંયા આગળ આપણે રાજા બનવું હોય, ચક્રવર્તી રાજા, તો એવા કર્મ અત્યારે કરવા પડે, એવી પ્રજા આપણે ભેગી કરવી પડે કે તમારું સાંભળીને બીજા લોકો જે જ્ઞાનમાં આવે, તમે એટલી પ્રજા બનાવી, તમે કોનું કલ્યાણ કર્યું એ તમારી પ્રજા આવતા જન્મની. ત્યાં જવા માટે ત્યાં આગળ બી રાજ્ય છે, દેવી રાજ્ય છે, એટલે ત્યાં આગળ રાજા રાણી બી હશે, એના દાસ દાસી બી હશે. કયા દાસ દાસીના બી કેટેગરીઝ હશે, એવા અલગ સ્ટેપ વાઇઝ. જેવા અત્યારે અહીંયા આગળ ગવર્મેન્ટના કેવા ડિપાર્ટમેન્ટ છે, એ સેમ રાજ્ય. આપણે સ્વર્ગ એટલે સ્વર્ગ ઉપર કશે નથી શોધવાનું, સ્વર્ગ ક્યાં છે? અહીંયા જ છે. એવું કેવી રીતના? તો કે વિનાશ થશે. વિનાશમાં 800 કરોડ આત્માઓનો ખાત્મો થશે ધીરે ધીરે. અત્યારે બી જે થાય છે એમાં કેટલી બધી આત્માઓ એક સાથે જાય છે, જેને દહન કરવાનો બી લોકો પાસે ટાઈમ નથી, એવું કે જગ્યા નથી, લાઈન પડે છે, એવું આપણે અત્યારે સાંભળીએ છીએ. હજી તો વિનાશ શરૂઆત છે. તો એ બધી આત્માઓને દહન બી નથી થતી. એ બધી ક્યાં જશે? જમીન પર જ રહીને ઉથલ પાથલ થશે તે બધી વસ્તુઓ ક્યાં? તો એ જમીન કેવી થઈ જશે? 5 તત્વોમાંથી બનેલી જમીન કેવી થશે? ફળદ્રુપ થઈ જશે. તો ફળદ્રુપ જમીનમાં કેવું અન્ન ઉગશે? ફળદ્રુપ જમીનમાં કેવું અન્ન ઉગશે? કેવા ફ્રૂટ હશે, કેવા ફળ હશે, કેવા પક્ષીઓ હશે? સતયુગનું ચિત્ર જ્યાં બી આપણે જોઈએ છે, સાંભળ્યું હશે ઘણી બધી વસ્તુ, કે પવિત્રતા કેવી હશે, પ્રકૃતિ બી પવિત્ર હશે. આજે આપણે 2 મહિનાનું લોકડાઉન કે 3 મહિનાના લોકડાઉન ઉપર આપણે જોઈએ છીએ કે નેચરમાં કેટલો બધો ફરક આવી ગયો છે, રાઈટ? તો આપણે બધા જ નહીં હોય, થોટ જ નથી કોઈ, પવિત્ર થયા, વિનાશ થયો બધી વસ્તુઓનો, આપણે પોતે પવિત્ર થવા માંડ્યા, તો પ્રકૃતિ બી પવિત્ર થઈ ગઈ. તો એવું સતયુગ છે.
અને ત્યાં આગળ સોનાની ખાણો છે, મહેલો સોનાના છે. એક એક મહેલ 3-3, 4-4 કિલોમીટર મોટા છે. હીરા જરી ઘર છે આપણા. આપણે કોઈ દિવસ દેવી દેવતાઓને હીરાના માળ વગર કે દેવીઓને જોયા છે? કેટલું બધું પહેરેલું છે. એ બધું જ આપણું છે. પણ એ ક્યારે આપણું છે? આપણે અત્યારે તપસ્વી જીવન જીવીએ તો. અત્યારે એ બધી વસ્તુઓનો ત્યાગ કરીએ તો. જે ત્યાગ કરે એ મેળવે પામે છે. એ બહુ પ્રિન્સિપલ એકદમ ક્લિયર છે. તપસ્યા વગર કશું મળતું નથી. તો એ કરવા માટેનો સમય કેટલો બાકી છે હવે આપણી પાસે? આપણે જીવન જેટલું જીવ્યા એટલું. તો એવું જે દિવસે મેં સાંભળ્યું તે મેં બધું જ છોડી દીધું. ના ભાઈ, મને તો ઘર તો જોઈએ છે, અત્યારે જ જોઈતું હતું. કંઈ નહીં, હવે અત્યારે નહીં તો પછી. પણ એની માટે મહેનત કરીશું તો પછી મળવાનું છે. અને કેવું આપણે વિચાર્યું ડ્રીમ હાઉસ એના કરતાં બી મોટું પુષ્પક વિમાન છે. ત્યાં આગળ સંકલ્પથી વસ્તુઓ થાય છે. આપણે બધું સાંભળ્યું છે. સત્યુગ કેવો છે? સંકલ્પથી ચાલે છે. વિમાનમાં બેઠા ને ઉડ્યા. ત્યાં કોઈ લાયસન્સની જરૂર નથી. આટલા 3 કિલોમીટર 4 કિલોમીટર લાંબા આપણા ઘરમાં ચાલવાનું કેવી રીતના? તો કે પુષ્પક વિમાનમાં જઈશું. આપણે ચિત્રો જોયા છે. આવા સતયુગના ચિત્રો આપણે બધા જે દેવી દેવતાઓ સાથેના છે તે સાંભળ્યું છે, શાસ્ત્રમાં વાંચ્યું છે કે વિમાન કેવા હશે ત્યાં આગળના. ત્યાં આગળ આપણે કશું ભોગવતા નથી. બધું આપણી પાસે છે એ આપણે એન્જોય કરવાના છે. અહીંયા આપણે કર્મમાં દુઃખ, કેટલી બધું અશાંતિ, બધી વસ્તુઓ છે, ત્યાં નહીં આવે. પણ ત્યાં કેમ નહીં આવે? કારણ કે આપણે અહીંયા આગળ એની માટેનો પુરુષાર્થ કર્યો હશે એટલે નહીં આવે. તો આપણે વાત કરી સતયુગ, ત્રેતાયુગ. આમાં આપણે ટોટલ 21 જન્મ જીવીએ છીએ. 9 અને 12, 20 જન્મ. એટલે કહે છે ને કે આપણી કોઈ પણ ઘરની દીકરી એ 21 કુળ આપણા સારા કરે એવું કહીએ આપણે. એવું લક્ષ્મી માટે કે આપણી દીકરી માટે આપણે એવું વાપરતા છે. તો એ આ 20 અને છેલ્લું સંગમ યુગ આપણો, જેની વાત હવે આપણે કરીશું, એનો એક જન્મ, જે મેઇન જન્મ, જે અત્યારનો આપણો જન્મ, સંગમ યુગ, પુરુષોત્તમ યુગ, જે આપણને પવિત્ર કરી દેશે. એ એક જન્મમાં આપણે જેટલું સારું કર્મ કરીશું, જેટલું બેલેન્સ ભેગું કરીશું, એ આપણે આગળ ભોગવી શકીશું. તો એ જન્મને આપણે કહીએ છીએ પુરુષોત્તમ જન્મ, આપણો બેસ્ટ જન્મ, શ્રેષ્ઠ જન્મ, યોગી જન્મ. આ વખતે, આ યુગમાં, આ જન્મમાં ભગવાન આપણને પ્રાપ્ત થાય છે. આપણને આદિ મધ્ય અંતનું જ્ઞાન ખબર પડે છે. બધી વસ્તુઓ જે પુરુષાર્થની છે, જે સારામાં સારી છે. બધા એવું કહે કે સૌથી બેસ્ટ જન્મ કયો કહેવાય આપણો? તો તમારા બધામાંથી કયો જન્મ તમે બેસ્ટ કહેશો? સતયુગ. સતયુગનો હમણાં સતયુગમાં જવા માટે પુરુષાર્થ તો સંગમ યુગ પર કરવાનો છે. ભગવાન ક્યાં મળવાના છે? સતયુગમાં ભગવાન નથી. આપણે સુખમાં ભગવાનને યાદ કરતા જ નથી. આપણને યાદ ક્યારે કરે છે ભગવાનને? દુઃખમાં યાદ કરીએ છીએ. ક્યારે બી દુઃખ પડે છે તો ભગવાન યાદ આવે. સતયુગમાં ભગવાન છે જ નહીં. મેં આટલું બધું કીધું, એમાં કશે બી શિવજીનું નામ લીધું? શિવજી એક જ જન્મ માટે નીચે આવે છે. એને શું કીધું છે કે અધર્મનો વિનાશ કરવા માટે આવું છું ને ધર્મની સ્થાપના કરું છું. એ બચ્ચાઓને પવિત્ર કરે છે, સતયુગ માટે તૈયાર કરે છે, એની માટે રાજ્ય તૈયાર કરે છે. એ પોતે રાજ્ય નથી ભોગવતો. કોઈ દિવસ શિવજીનું મંદિર કરોડો રૂપિયાવાળું ને એવું મોંઘું એવું મંદિર જોયું છે કોઈ? એ ઓલવેઝ ગુપ્ત હોય છે. એમાં હોય, ગર્ભમાં હોય કે નીચું હોય. જ્યારે શ્રી કૃષ્ણના મંદિર કેવા હોય છે? કોઈ પણ સ્વરૂપના શ્રી કૃષ્ણના મંદિર જુઓ તમે, શિવજીનું મંદિર નહીં હોય.
શિવજીની જે જ્ઞાન છે એ પણ ગુપ્ત જ્ઞાન છે. તમને લોકોને અત્યારે ખબર પડી કે ભગવાન આવી ગયા છે, રાઈટ? ગુપ્ત છે, બધાને નથી મળતું. આપણે અમરનાથની ગુફામાં જઈએ છીએ. આપણે જે 12 જ્યોતિર્લિંગ છે એ બધા જ્યોતિર્લિંગ તમે જો યાદ કરો તો એ બધા એવી જગ્યાએ છે કે જે થોડા નીચાણમાં છે, કોઈ ગર્ભમાં. અને ઓલવેઝ શિવજીને છે ને આપણે જ્યારે સ્થાપના થાય ને શિવલિંગની તો દરવાજેથી નથી આવતા, ઉપરથી આવે, કારણ કે એ પ્રાગટ્ય સ્વરૂપ છે. એ મંદિરનો ઉપરનો ઘુમ્મટમાંથી નીચે પહેલાં શિવજીની સ્થાપના થાય, કોઈ દિવસ દરવાજેથી સ્થાપના ના થાય એમની, કારણ કે એમનું પ્રાગટ્ય સ્વરૂપ કહેવાય. એટલે તો આ આપણે ક્લિયર કર્યું. અને હવે આવ્યો સંગમ યુગની વાત કરીએ કે જે બેસ્ટ, જે આપણે અત્યારે શ્રાવણ મહિનો કહીએ છીએ, પુરુષોત્તમ મહિનો કહીએ છીએ, જેની માટે આપણે સ્પેશિયલ પુરુષાર્થ કરતા હોય છે. આ મહિનો બહુ શ્રેષ્ઠ કહેવાય, એવો આ જન્મ આપણો બહુ શ્રેષ્ઠ કહેવાય. 100 વર્ષ બાકી હતા, 100 વર્ષનો સંગમ યુગ. એમાં આપણે ક્યાં અત્યારે ઊભા છે, કેટલું બાકી છે એ હજી એક ક્વેશ્ચન માર્ક છે. પણ જેટલું બાકી છે તો ભગવાનને કેમ આપણને એવું કહી ના દીધું કે ક્યારે વિનાશ થવાનો છે ને ક્યારે સતયુગાઈ જવાનું છે? તમને બધાને એવું કહેવામાં આવે કે આજે 24 કલાક બાકી છે, વિનાશ થઈ જવાનો છે, તો તમે લોકો શું કરશો? શું કરશો? ચોવીસ કલાક બાકી છે, હા, શું કરશો? શું કહો છો? અહીંયા આગળ આવીને બોલો, મને નથી સંભળાતું. કોઈ ને કશો વાંધો નહીં, બોલો ને, બોલશો તો જ ખબર પડશે ને. તમારા જેવા બીજા 4ના બી વિચાર હશે, સાચા છે ખોટા છે આપણે જાણીએ ને. વાહ વાહ. 24 કલાક બાકી હશે તો આપણને પહેલો વિચાર આવશે કે વિનાશ હશે, હું જવાની છું તો મારા બેંક બેલેન્સમાં મારા છોકરાઓનું મૂકી દઉં, પુણ્યકર્મ કરવાનું છે તે પૂરું કરી દઉં, બધાના હિસાબ ચૂકતા કરી નાખો, મારે હવે જવાનું છે. કેટલી બધી વસ્તુઓના વિચાર આવશે, ને પાછળ એક બેક ઓફ ધ માઇન્ડ એવો થોટ, કદાચ ના ગઈ તો कलयुग का जमाना है भाई, सबने बोला हम मान तो लेते नहीं है, हमको कैसे मालूम कि हम चले जाएंगे? હવે આ જ વસ્તુ 60-70 વર્ષ પહેલા ખબર પડી ગઈ હોત તમને તો તમે શું કરત? હજી તો 60 વર્ષ બાકી છે, કરીશું યાર. હજી તો બહુ ટાઈમ બાકી છે, અત્યારે તો એન્જોય કરી લો, કરીશું આપણે, હે ને? એટલે ભગવાને આપણને એ વસ્તુ આપી જ નથી. છેલ્લો દિવસ સમજીને વર્ક કરવાનું છે કે બસ હવે છેલ્લામાં છેલ્લો ટાઈમ છે. અને હવે એકચ્યુઅલી આપણે જોઈએ છે કે છેલ્લામાં છેલ્લો ટાઈમ ચાલી જ રહ્યો છે. અધર્મમાં અતિ આવી ગયું છે. કેવું અતિ છે, કેટલું બધું વધી ગયું છે. આપણે એક તો લકી એટલા બધા છે કે આપણે જે જગ્યાએ રહીએ છીએ ને, ગુજરાતમાં આપણને ઘણી બધી વસ્તુઓ ભગવાને આમ જ છત્રછાયામાં રાખી છે, ખબર જ નથી પડતી. એમાં વડોદરા ગામ ખરેખર આપણે નસીબવાળા છે. આજે જે દિલ્હીમાં જુઓ છો, મુંબઈમાં જુઓ છો, કેવા કેવા કેસીસ, લોકો બહેનો રાતના નીકળી નથી શકતી. આપણે તો ખુલ્લેઆમ બધે જ ફરતા હોઈએ છીએ, કોઈ તકલીફ વગર. એટલે આપણે એકચ્યુઅલ એ જે પરિસ્થિતિઓ છે એનાથી બહુ દૂર છીએ. પણ આપણે ટીવી બહુ જ જોતા હોઈએ છીએ, સમાચાર રોજ વાંચીએ છીએ. આપણે સિરિયાના સમાચાર વાંચીએ છીએ, કેવો એમાં આફ્રિકામાં જે દુકાળ ચાલે છે ને જે બધી વસ્તુઓ ચાલે, કે કેવા લોકો જન્મે છે, કેવા બાળકો જન્મે છે કે જે લોકોને એક ટાઈમ જમવાનું બી નથી. તો આપણે એ બધાથી બહુ દૂર છે. તો ભગવાને આપણને છત્રછાયા આપી છે, કારણ કે આપણે પાછલા જન્મમાં 5000 વર્ષ પહેલાં એવા કર્મ કર્યા હતા. આપણા એવા પુણ્ય તો હતા જ, જેને લીધે અત્યારે આપણે અહીં બેઠા છે ને ભગવાન આપણને આ સમજાવવા આવ્યો છે. તો આપણે આપણી જાત ઉપર એક નશો તો આવી જ જવો જોઈએ કે ભગવાન આપણને સમજાવવા આવ્યો છે. જે આપણે થોડુંક તો સારું કર્યું છે, કદાચ બધું નહોતું કર્યું, પણ ખબર નહોતી એટલે નહોતું કર્યું. હવે આજથી ખબર પડી ગઈ છે તો જાગ્યા ત્યાંથી તો આજથી ચાલુ કરી દેવાનું, બરાબર ને?
ભેગું જ કરવા માંડવાનું. પેલું કહીએ છે ને કે આપણને વાપરવા માટે આપણે પપ્પામાં જોબ પર હોય કે તમે લોકો પીએફ કપાવો છો, જે કામ કરીએ છીએ તો આપણે જ્યારે રિટાયર થઈશું ત્યારે એ પૈસા આપણને વાપરવા માટે જોઈશે કે જ્યારે હાથ પગ નહીં ચાલે, જોઈશે ને. તો સેમ વસ્તુ છે કે અત્યારે જે પુણ્ય આપણે ભેગું કરીશું ને એ વાપરીશું ક્યાં? અહીંયા આગળ. કારણ કે અહીંયા તો કંઈ કામ કરવાનું જ નથી, ત્યાં કોઈ કામ છે જ નહીં, ત્યાં જલસા જ કરવાના છે. જે ભેગું કર્યું છે ને એ વાપરવાનું છે આપણે. જે ભેગું કર્યું છે એ ત્યાં વાપરવાનું છે. એ કેવી રીતના વાપરીશું એ આપણે કર્મની એમાં સમજીશું આખું, પણ ત્યાં વાપરવાનું છે. અહીંયા પુરુષાર્થ કરવાનો છે. ગ્રેજ્યુએટ દેવતા બનવાનું, ગ્રેજ્યુએશન કરવા માટે 5 વર્ષ ભણવાનું છે. પછી ડૉક્ટર બન્યા પછી આપણને આપણું રોકડી ચાલુ થઈ જવાની છે, બરાબર. પણ એ 5 વર્ષ તો કેવું આમ ગાન ભીડીને પેલો ડૉક્ટર 5 વર્ષ 8 વર્ષ ભણતો હોય છે. બસ એ જ વસ્તુ અત્યારે કરવાનું. એટલે સવારે 4 વાગે ચોટલી બાંધીને ઉઠી જ જવાનું, યા ભેગું કરવાનું છે. ભગવાન આપવા બેઠો છે, દિલ ખોલીને આપવા બેઠો છે. એને કીધેલું છે કે મારો એક જન્મ તમે જે કહેશો એ તમે હું આપીશ, પછી હું સાક્ષી બનીને જોઈશ. 2 જ રસ્તા છે ઉપર જવાના. પરમધામ એ એવી જગ્યા છે, પ્યોર જગ્યા છે. આપણું ઘર બહુ જ પ્યોર છે. ત્યાં કેવી આત્માઓ રહી શકે? પ્યોર રહી શકે. તો ત્યાં ઉપર જવા માટે પ્યોર તો થવું જ પડશે, પવિત્ર તો થવું જ પડશે. કોઈ આમ પકડીને જશે તો બી ને આમ ઊંધો કરીને જશે તો બી એ ભગવાન કરશે. ધર્મરાજ ભગવાન, પછી અત્યારે બાપ છે, પછી શું થઈ જશે? ધર્મરાજ. ધર્મરાજ એટલે પાછળ બેસીને જોશે. એટલે વિનાશ વખતે જે વિનાશ કોણ કરશે? પ્રકૃતિથી જે વિનાશ આવશે. અને 1 સેકન્ડમાં શ્વાસ લેવા માટે આપણને 1 જ સેકન્ડ જોઈએ છે. બીજી સેકન્ડ ના મળી તો આપણે, એટલે 1 જ સેકન્ડ બાકી છે એવું સમજીને ચાલવાનું છે. ક્યારે? અચાનક. બધી વસ્તુ કેવી થવાની છે? અચાનક થવાની છે. આપણને નથી ખબર. અચાનક આટલો મોટી મહામારી આવીને ખબર પડી, ભલભલાને લોકડાઉન કરી દીધા. ટ્રમ્પ પોતે સૌથી મહાસત્તામાં મેઇન જે આપણે કહીએ એ પોતે લોકડાઉન હતો અને રોજ ચેકિંગ કરતો તો મને તો નથી લાગ્યું ને. આપણે પેપરમાં ને એમાં વાંચતા હતા કે રોજ પોતે ચેકઅપ કરાવવા જતો હતો. બિલ ગેટ્સ જેની પાસે બધું જ હતું, છતાં પણ નહોતું કશું કરી શક્યું. એટલે ભગવાનની લાઠી ચાલે છે ત્યારે આપણે કશું જ કરી નથી શકતા, જોઈ નથી શકતા. પકડવાની તો વાત જ દૂર રહી, જોઈ જ નથી શક્યા. હે તો વિનાશની શરૂઆત છે આ. આપણે ગ્લોબલ વોર્મિંગ વિશે કેટલું બધું સાંભળ્યું છે કે પાણી જે રીતના વધી રહ્યું છે, બરફ ઓગળી રહ્યો છે, ઉપર આપણે જોઈએ છે કે ઓઝોન લેયર આપણું ખરાબ થઈ ગયું છે. એ બધું શું છે? વિનાશની શરૂઆત જ કહેવાય ને. એટલે શરૂઆત જે ભગવાને કીધી છે એ પ્રમાણે આપણે કલિયુગના અંત લગીને તો પહોંચી ગયા છે ને, એવું જ કહેવાય ને. એની માટે તો આપણે એવું ઘણા બધા શાસ્ત્રોમાં લગાવ્યું કે કલિયુગ હજી બચ્ચો છે. તો લાગે છે કે આ બચ્ચો છે? કલિયુગનો બચ્ચો રહ્યો નથી હવે, કે હજી 40 વર્ષ 40 લાખ વર્ષો બાકી છે ને એવું બધું જે આપણે શાસ્ત્રોમાં લખાયું છે બસ હવે પૂરું થઈ ગયું છે બધું. અને આપણને હવે જ્ઞાન આવ્યું છે કે કેટલા વર્ષ કલિયુગના હોય છે? 1250 વર્ષ. એટલે હવે આપણે ઓલમોસ્ટ પૂરી થવાના એન્ડ પર સંગમ યુગ પર પહોંચી ગયા છે. એટલીસ્ટ કલિયુગ તો પૂરો થઈ ગયો, આપણે સંગમ યુગ પર છીએ. એટલે અતિથી અતિમાં સંગમ યુગ પર જ્ઞાન ક્યાં મળે છે? સંગમ યુગ પર મળે છે. એટલે આપણે એવું માની લેવાનું કે આપણો બધાનો લાસ્ટ બર્થ છે. એક બસશે કદાચ બાકી હશે તો ઘણું મોટું કર્મ કરવા માટે કદાચ પાછું આવવાનું થાય. હવે આપણે જો આટલું જ બાકી છે તો આપણે જન્મીએ, આપણું આમ આયુષ્ય ગણીએ છીએ તો આપણું 60 વર્ષનું હોય છે. હવે હું મારી વાત કરું તો 50 તો આમ જ થઈ ગયા. કદાચ 70 લગીને એક્સરસાઇઝ કરીશ ને બધું આમ ખાવા પીવામાં ધ્યાન રાખીશ તો 70 વર્ષ જો બાકી રહ્યા તો હું એવી ગણતરી કરું છું કે 20 વર્ષ મારા બાકી છે, પછી સતયુગ આવવાનું છે. તો હું એવું વિચાર કરું છું કે 20 જ વર્ષ બાકી છે. કોઈ એવો વિચાર કરે તો 20 વર્ષ બાકી છે. હું એવો વિચાર કરું છું કે 20 જ વર્ષ બાકી છે અને મારે તો હજી કેટલું બધું ધોવાનું, કેટલા જન્મોનું ધોવાનું છે
83 જન્મ, 63 જન્મ જે મેં કર્મ કર્યા, એકે જન્મનું ખબર નથી. આજ 50માંથી શરૂઆત કરું તો મને પાછલા પાપ કર્મો યાદ નથી, તો 63 જન્મના તો મને કઈથી યાદ થાય? અને એ બધા કઈ હો ગયા હતા બાકી ને 2500 વર્ષનું ધોવાનું છે, 63 જન્મોનું ધોવાનું છે. આપણે કેટલું સારું કર્યું, કેટલું ખરાબ કર્યું આપણને ખબર જ નથી. તો ડરવાની વાત નથી, પણ હજી આપણે એમાં એવું વિચાર કરીએ કે આજે તો મને ખબર પડી કે થેન્ક યુ ભગવાન, તમે મને આજે જાગૃત કરી દીધું. કાલ સવારથી હું તમારી સાથે 3 વાગ્યા બેસી જ જઈશ. ચાલો રોજ એક જન્મનું ધોતી જવું. એક જન્મ પાછા હશે તો પાછલા જન્મ તો મોટા હતા આપણા. હમણાં આપણે 60-70, પણ પાછળ તો આપણે 80-80 વર્ષ જીવ્યા છીએ. તો એ બી કલયુગના આપણે કેટલા વર્ષ? 42 જન્મ હતા આપણા. તો એ 42 જન્મમાં તો આપણે કેટલું બધું, ને એ બી થોડા મોટી ઉંમર એજના, કેટલું બધું કર્યું હશે. એટલે શરૂઆતના કલયુગમાં આપણે હણીશું ત્યાં લગીને તો આપણે થોડાક સારા પણ હતા, કારણ કે આપણે એવું કહીએ છીએ કે જ્યારે અહીંયા આગળ દ્વાપરમાં હતા ત્યારે આપણે પુણ્ય કરતા હતા, આપણે પુણ્ય આત્માઓ હતા, કારણ કે ત્યારે જસ્ટ નીકળ્યા હતા બહાર, એટલે પુણ્ય આત્માઓ હતા. આપણે પતિત થવાનું સૌથી વધારે ક્યારે ચાલુ થયું? કલયુગમાં, કે જ્યારે આપણી એવું કહે છે ને કે પેલા કલયુગ જ્યારે આવ્યો ત્યારે રાજાને પૂછવામાં આવ્યું હતું કે હું ક્યાં બેસું? તો રાજાએ કીધું હતું કે મારા મસ્તકમાં, મારા મુગટમાં બેસી જા. અને ત્યાર પછી જે એના મગજનું ફેરફાર ચાલુ થાય કે ડિપ્લીટ થવા માંડ્યું, ત્યાર પછી આપણે કલયુગ સ્ટાર્ટ થયો. શાસ્ત્રોમાં લખાયેલું છે. એ રાજાનું નામ હું ભૂલી ગઈ. પરીક્ષિત, કરેક્ટ, પરીક્ષિત રાજા, અભિમન્યુનો પુત્ર. તો એ પરીક્ષિત રાજાના સિંહાસન પર કલયુગ બેસે છે, અને ત્યાર પછી શરૂઆત થાય છે આપણી આત્માઓને ડિપ્લીટ થવાની. 5 વિકારો જે આવે છે. तो लगाया नहीं हमने. चलो कल देखते हैं. ये दो तो निकाल के दे दो, इतना खत्म कर देते. हो गया? चलो तो फिर कल करेंगे के टाइम में, फिर उनका दिमाग वहीं घूमने आ गया. कल करेंगे. पर आज ना चैप्टर क्लियर થયું આટલું. તો કાલ સવારે બધા આપણે સવારે મળીશું 4 વાગે બાબા પાસે. તમે મને કોઈએ એવું પૂછ્યું નહીં કે બધા બાબા કેમ કહીએ છીએ આપણે? બધાને ખબર છે બાબા કેમ કહીએ છીએ આપણે શિવજીને? કોઈએ ક્વેશ્ચન જ ના કર્યો. પણ બાબા આપણે તો શિવ બાબા કહીએ છીએ. આ શિવ બાબા થોડી છે, આ તો કોણ છે? આની માટે તો શિવ બાબા નથી કીધું મેં ક્યારે. શિવ બાબા એટલે શું? બાબા શબ્દ આપણે કહીએ છીએ ને કે ફાધર. હવે આપણે ડૉક્ટર હોય તો એના છોકરાઓ ઘરે એને ડૉક્ટર કરીને બોલાવે, શું કે? પપ્પા કહે ને. તો પરમ પિતા પરમાત્મા, તો આપણને એનાથી આપણે દૂર ડિસ્ટન્સ પર લાગીએ છીએ, પણ એ જ શિવને આપણે શિવ બાબા કહીએ છીએ, તો ફાધર. એ સંબંધ આપણો કેવો થઈ જાય છે? નજીક થઈ જાય છે. તો આપણે એની સાથે જેટલો પ્રેમભર્યો સંબંધ રાખીશું એટલું આપણને એને યાદ કરવાનું ઇઝી થશે. તો આપણે એની સાથે એક સંબંધ જોડવાનો છે કે એક મારા ફાધર છે. સંબંધ એની સાથે બધા જ સંબંધ જોડી શકાય એવા છે, એટલે આપણે એને બાબા કહીએ છીએ કે ભાઈ મારો ફાધર, મારા પિતા. એટલે આપણે એને બાબા કહીને બોલાવીએ છીએ, શિવ બાબા. આ કોણ છે એના વિશે મેં તમને પેલું ચિત્ર જે ત્રિમૂર્તિવાળું બતાવ્યું છે એને આપણે શું કહીએ છીએ? બ્રહ્મા. હવે આ બ્રહ્મા કેમ થયા એ આપણે આગળ જોઈશું. જે મેં વાત કરી હતી ને કે અહીંયા આગળ પહેલો જન્મ કોને લેશે? કૃષ્ણ ભગવાન. જે 2 સોલ નીચે આવશે, કૃષ્ણની ને રાધાની, જે પૂરેપૂરા 84 જન્મ પૂરા કરશે, કારણ કે એ હીરો પાર્ટધારી છે, બધી જ વસ્તુ ભોગવશે. એનો છેલ્લો જન્મ.
બ્રહ્મા બાબા. જે મેં તમને ત્યારે કીધું હતું, કૃષ્ણ ભગવાનનો છેલ્લો જન્મ એટલે બ્રહ્મા. જે આપણે નાભી ઉપરથી જે બ્રહ્માનું ચિત્ર બતાવે છે, બ્રહ્મા એટલે જે નાભી ઉપરથી પછી એટલે સર્જન થાય છે, એ આખી સાયકલ તમે જ્યારે જો આખું અત્યારે આપણે બાલ મંદિરમાં છે, એ આખું ભણતા ભણતા જઈએ ને આગળ તો આપણને ખબર પડે કે કેવી રીતના કે બ્રહ્મા કોણ? બ્રહ્મા સો વિષ્ણુ, બ્રહ્મા સો વિષ્ણુ સો મહેશ. આ બધા એ ડીપ અંદરનું નોલેજ છે કે આ બધા જન્મ એક પછી એક લિંકમાં છે, એક પછી એક લિંકમાં છે. પ્રાગટ્ય સ્વરૂપ છે. મેં અગેન એવું કીધું હતું કે ત્રિમૂર્તિ એ પ્રાગટ્ય સ્વરૂપ છે, જે ભગવાન એના કર્મ કરવા માટે બનાવેલું છે, એમના પોતાનું કર્મ પૂરું કરવા માટે. चारों तरफ से बुद्धि को हटाते हुए सिर्फ अपने आप को देखने का अभ्यास करें कि मैं कौन हूँ. इस शरीर को चलाने वाली, हर संकल्प की रचना करने वाली, हर भावना को महसूस करने वाली मैं चैतन्य शक्ति आत्मा अपने आप को देखें. भ्रिकुटी के बीच अति सूक्ष्म चमकता हुआ सितारा, point of light shining in the center of the forehead. एनर्जी जो शरीर की मालिक है. मैं आत्मा अपने ओरिजिनल स्वरूप में शांत स्वरूप. शांति मेरी अपनी नेचर है. शांति मेरा ही संस्कार है. शांति की किरणें मुझ आत्मा से निकल चारों तरफ फैल रही है. बुद्धि के द्वारा हल्के से उसको देखने का प्रयास कीजिए. मैं चैतन्य शक्ति हूँ. मैं आत्मा ज्योति स्वरूप इस प्रकृति के बीच विराजमान इस शरीर की मालिक हूँ. अपने ओरिजिनल स्वरूप में मैं आत्मा शांत स्वरूप हूँ. शांति जिसको मैं हर जगह ढूंढ रही थी, ये तो मेरी अपनी नेचर है. मेरी अपनी प्रॉपर्टी है. मेरा अपना संस्कार है. शांति के वाइब्रेशंस मुझ आत्मा से लेकर चारों तरफ फैल रहे हैं. जैसे सूर्य की किरणें चारों तरफ रोशनी फैलाती हैं,
जैसे मुझ आत्मा से भी शांति के वाइब्रेशंस मुझसे निकलकर चारों ओर फैल रहे हैं। मैं आत्मा इस देह और देह की दुनिया से किनारा कर अपने घर की तरफ चलती हूँ। देखिए अपने आप को at point of light traveling upwards. ऊपर जा रहा है, इस सृष्टि को पार करते हुए अपने घर की तरफ मैं जा रही हूँ। उस चांद सितारों की दुनिया को पार करते हुए अपने घर में आत्मा पहुंची हूँ, जहाँ चारों तरफ प्रकाश ही प्रकाश है, शांति ही शांति है। Just peace everywhere around me. शांति धाम मुझ आत्मा का घर है। मैं आत्मा मीठे शिव बाबा, जो मुझ आत्मा का पिता है, मुझ आत्मा की तरह ही वो भी एक प्रकाश का पुंज है, ज्योति स्वरूप है, पॉइंट ऑफ लाइट। मैं आत्मा उनके सम्मुख आकर बैठ जाती हूँ। शिव बाबा, जिनसे मैं हर संबंध जोड़ सकती हूँ, चाहे वो माता पिता का संबंध है, चाहे वो बच्चे या दोस्त का संबंध है, हर संबंध मैं शिव बाबा के साथ अनुभव कर सकती हूँ। शिव बाबा, जो मुझे देते ही जाते हैं, मुझे भरपूर करते जाते हैं। अपने मन में जो भी बात हो, जो परेशान कर रही हो, इस दोस्त से कर सकते हैं। कहकर हल्के हो जाएंगे। शिव बाबा शांति का सागर है, जिस शांति को सारी दुनिया ढूंढ रही है, वो शांति का सागर मेरा पिता है। शांति की शक्ति को अपने अंदर भरते जाइए। भरकर वो शक्ति मुझ आत्मा से लेकर सारी सृष्टि पर फैल रही है। सब आत्माओं तक पहुंच रही है जो शांति को ढूंढ रही है।
से भरपूर हो। परमात्मा का प्यार और प्योरिटी मुझे शक्ति देते हैं कि मेरे जीवन में परमात्मा की प्योरिटी मेरे शरीर के कण कण में फैल रही है। Stability is healing my body. की शक्तियों से भरपूर मैं आत्मा I now have the power to create unconditional happiness, health, harmony in my relationships, and heaven in this world. परमात्मा के प्यार और शक्तियों को अपने अंदर भरते हुए अब मैं आत्मा अपने घर से वापस उस दुनिया की तरफ चलूं जहां से मैं आई थी। देखिए देखिए अपने आप को, वो चमकता हुआ सितारा अपने घर को छोड़कर चांद सितारों की दुनिया को पार करते हुए मैं आत्मा इस लोक इस दुनिया में आ रही हूँ। इस
सृष्टि पर अपने शरीर में भ्रिकुटी के बीच in the center of the forehead मैं आत्मा अपने स्थान पर आकर बैठी हूँ। मैं आत्मा परमात्मा की पवित्रता, प्यार, शांति और ज्ञान से भरपूर हूँ। परमात्मा का प्यार और प्योरिटी मुझे शक्ति देते हैं। शक्ति